પણ એટલું છે કે જે મતદાર યાદી જે છે એની ખરાઈ કરવાની છે, બીજું કંઈ નથી કે કોઈનું નામ કાઢી નાખવાનું છે કે કોઈના નામો નવા ઉમેરી દેવાના છે કે કોઈના નામો અમિત થઈ જશે, એવું કોઈ પણ હાઈપ કોઈએ કરવાની કોઈ જરૂર નથી. આ એક રેગ્યુલર રૂટીન કામ છે. આપણે રેશન કાર્ડ માટે કેવું આપણે કરાવવા ગયા તે વખતે આપણે ફોર્મ આપીએ છીએ, બરાબર, કે રેશન કાર્ડને આપણે આધાર કાર્ડની સાથે લિંક કરીએ છીએ. એવું આ મતદાર યાદીને નવેસરથી કેટલા વર્ષો થઈ ગયા આપણી મતદાર યાદી એ પ્રમાણે જૂની ચાલ્યા કરે છે. તો આ મતદાર યાદીને નવેસરથી અપડેટ કરવા માટેની આ એક પહેલ છે. હવે હમણાં ઘણા બધાએ તો જોયું હશે કે આપણું જે મતદાન કાર્ડ છે ને એ પણ આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું છે. તો ઘણા બધાએ તો એ પણ કરાવી દીધું હશે, બરાબર. એટલે એક નાની અમથી બીજી એક નવી પ્રવૃત્તિ એવી આવી કે તમને એક ફોર્મ આપવામાં આવશે જેને ગણતરી ફોર્મ એવું કીધું છે. એ તમારા વિસ્તારના જે BLO બૂથ લેવલ ઓફિસર, એ આપણા ગામના આપણા શિક્ષકો જો ઇન્ડિયા સાહેબ જેવા, બરાબર, બીજા શિક્ષકો હશે, એ શિક્ષકો આપણા ઘરે ઘરે ફોર્મ પહોંચાડશે. એ ફોર્મ તમારી પાસે આવે એટલે તમારે ખાલી એટલી ખાતરી કરી લેવાની કે તમારા જેટલા બી મતદારો છે એ બધાના ફોર્મ તમારી પાસે આવી ગયા. કોઈ મતદારનું બાકી રહી જાય તો તમારે તમારા BLOને કહેવાનું કે અમારા આ મતદાર છે, એનું મતદાર યાદીમાં હાલમાં નામ છે પણ એનું ફોર્મ હજુ આવ્યું નથી, તો એની પણ પછી આગળની પ્રોસેસ કરીએ. હવે ફોર્મ આવી ગયા પછી શું કરવાનું છે તમારે? તો તમે ફોર્મ જોશો ને, કેટલા લોકો આ ફોર્મ જોયું છે? ફોર્મ બધા જોયું ને? તો એકદમ ઈઝી ફોર્મ છે. એની અંદર તમારો એક ફોટો લગાવેલો છે, જે તમારો મતદાર યાદીની અંદર જે તમારો ફોટો છે એવો. એની બાજુમાં તમારો હાલનો ફોટો તમારે લગાવી દેવાનો. ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે, દિવસ, મહિનો અને વર્ષ, એટલે કે 12/8/1990 એ લખી દેવાની. પછી આધાર કાર્ડ નંબર. હવે વૈકલ્પિક એવું લખ્યું છે, હોય તો લખવાનું, ના નહીં લખવાનું, ઓપ્શનલ વસ્તુ, બરાબર. ત્યાર પછી નીચે મોબાઈલ નંબર. હવે આ જમાનામાં કોઈની પાસે મોબાઈલ ના હોય એવું બને જ નહીં, બરાબર. તો મોબાઈલ નંબર લખવાનો. પિતા વાલીનું નામ, આ નામ તમારે પૂરું લખવાનું. મારું નામ છે ઇમ્તિયાઝ ખાન ઇસ્માઇલ ખાન ચૌહાણ, તો હું મારા પિતાનું નામ લખું ઇસ્માઇલ ખાન નારસનભાઈ ચૌહાણ, બરાબર. આ રીતે આખું નામ લખવાનું. ત્યારબાદ પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો, પાછળની અંદર એવું લખ્યું કે તમારા પિતાનો જે ઓળખ કાર્ડ નંબર છે એ તમારે લખવાનું જો તમારી પાસે ઉપલબ્ધ હોય તો. પછી છે માતાનું નામ, બરાબર, એમનું પણ પૂરું નામ લખવાનું, પિતાના નામનું, માતાનું, તમારા પિતાનું ને આખી અટક એ રીતે લખવાનું. માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો. પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો. પછી કોઈ એવું ના કે તમારા લગ્ન ક્યાં નથી, જીવનસાથીનું નામ ક્યાંથી લખવું? જેના લગ્ન થઈ ગયા હોય, બરાબર, એ જે છોકરો હોય તો એના પત્નીનું નામ લખે, છોકરી હોય તો એના પતિનું નામ લખે, બરાબર.